हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे अपने जोई के जे C2D डिप्लोमा एडमिशन 2026 ની અંદર તમારું જે રાઉન્ડ 1 નું જે રિઝલ્ટ જે હતું એ આજે આવી ગયેલ છે। તો આપણે વિડિયોની અંદર જોઈશું કે તમે જે રાઉન્ડ 1 નું રિઝલ્ટ કઈ રીતનું ચેક કરી શકો છો અને તમને એડમિશન મળ્યું છે કે નહીં તમારે કઈ રીતનું ચેક કરવાનું છે અને કન્ફર્મ કઈ રીતનું કરવાનું, એટલે કે એનામાં ફીસ ભરીને એને કન્ફર્મ કઈ રીતનું કરવું અને જેમને એડમિશન નથી મળ્યું એમને શું કરવું, બરાબર। રાઉન્ડ 2 ક્યારે રહેશે અને એના પછી જેમાં એડમિશન લેટર જે છે એ કઈ રીતનું ડાઉનલોડ કરો, એ બધી પ્રોસેસ આપણે આ વિડીયોમાં સમજીશું। ઓકે, તો તમને બધી માહિતી મળી જશે કે ભાઈ રાઉન્ડ 1 નું રિઝલ્ટ કઈ રીતનું જોવું અને કઈ રીતનું કન્ફર્મ કરવું, કઈ રીતનું એમાં એડમિશન લેટર ડાઉનલોડ કરવું અને જેમને એડમિશન નથી મળ્યું એમને પણ શું કરવું અને જેમને હજુ રાઉન્ડ 2 માં એપ્લાય કરવું છે તો એ ક્યારે કરી શકશે અને રાઉન્ડ 2 માં કોણ એપ્લાય કરી શકશે અને શું શરત રહેશે, એ બધું આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું। ઇન શોર્ટ તમને બધી માહિતીની ખબર આમાં પડશે। ઓકે, જેમને એડમિશન મળ્યું છે એમને પણ અને જેમને એડમિશન મળી ગયું છે એમને હવે આગળ શું કરવું એ પણ આપણે વિડીયોમાં જોઈશું। ઇન શોર્ટ તમને બધું તમારા ડાઉટ જે છે ક્લિયર અહીંયા થઈ જશે, પણ તમારે એટલું જ ખાલી કરવાનું છે કે વિડીયોને આરામથી શાંતિથી સ્કીપ કર્યા વગર જોવાનું છે, જેથી કરીને તમને બધી ખબર પડશે। ઓકે, તો સૌપ્રથમ તમારે જે છે વેબસાઇટમાં આવવાનું છે। વેબસાઇટમાં અહીંયા આવ્યા પછી અહીંયા ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPDC 2026 પર, એના પછી ઓકે અને અહીંયાથી તમારે જે છે સૌપ્રથમ તો લોગિન કરવાનું છે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને। તો અહીંયા જે છે એ યુઝર આઈડી પાસવર્ડ અને કેપ્ચા નાખીને સાઇન ઇન, એના પછી OTP આવશે એ નાખવાનો છે અને એના પછી તમારે જે છે ફરી પાછું જે એના C2Dની અંદર તમારે જે છે ત્યાં સેકન્ડ યરમાં ફરી પાછું કેપ્ચા નાખીને લોગિન કરવાનું રહેશે। એના પછી તમે જે છે મેઇન આપણું જે હોમ પેજ હતું એના પર તમે આવી જશો। તમે લોગિન કરીને અહીંયા જે મેઇન હોમ પેજ પર આવશો ત્યારે તમારા સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે આપણે। તો એની અંદર તમારે જે છે એ રિઝલ્ટ જોવા માટે, ઓકે, રાઉન્ડ 1 નું રિઝલ્ટ જોવા માટે તમને એક અહીંયા સાઈડમાં ઓપ્શન છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ, બરાબર। તો એ તમારે જે સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો ઓપ્શન છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી ફરી તમારા સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે। તો એની અંદર ફરી તમારે જે છે અહીંયા સાઈડમાં ઓપ્શન છે ફરી પાછું સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો, તો એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। તો એના પર ક્લિક કરશો તમારી સામે જે છે અહીંયા સીટ અલોટમેન્ટ ડિટેલ્સ આવશે અને થોડા નીચે જશો તો તમને અહીંયા સીટ અલોટમેન્ટ ડિટેલ્સમાં તમારું જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે એની ડિટેલ્સ અહીંયા આવશે। તો જેમને પહેલી વાત તો એ છે કે જેમને એડમિશન મળ્યું છે તો એમની જે છે અહીંયા કોલેજનું નામ ને બધું આવશે, ઓકે, અને જેમને અહીંયા એડમિશન નહીં મળ્યું હોય એમને જે છે અહીંયા કોઈ પણ આવી ડિટેલ્સ આવશે નહીં। એમને એક લીટીમાં લખેલું આવશે ભાઈ તમને કોઈ પણ સીટ જે છે એલોટ કરવામાં નથી આવી, તમને વધારે ચોઇસ ફિલિંગ કરવા માટે જણાવવામાં આવે છે। ઓકે, તો ઇંગ્લિશમાં મતલબ લખેલું આવશે, ઓકે। જો કોઈ પણ કોલેજમાં એડમિશન નહીં મળ્યું હોય તો તમારે અહીંયા કોઈ પણ ડિટેલ્સ આવશે નહીં, તો તમારે સમજી લેવાનું છે ભાઈ આપણને એડમિશન નથી મળ્યું। જેમને એડમિશન અહીંયા ડિટેલ્સ ના આવે, જેમને એડમિશન નથી મળ્યું એમને હવે શું કરવું, તો એમને સિમ્પલ છે કે રાઉન્ડ 2 માં એપ્લાય કરવાનું રહેશે। હવે રાઉન્ડ 2 ક્યારે આવશે હું તમને આગળ માહિતી આપું છું, પરંતુ એના પહેલાં હાલ જેમને અહીંયા એડમિશન મળી ગયેલ છે એમને શું કરવું એ પહેલાં જોઈ લઈએ, એના પછી જે છે હું તમને આગળ એની પણ માહિતી આપું છું કે જેમને નથી મળ્યું એમને શું કરવું। ઓકે, તો જેમને અહીંયા એડમિશન મળી ગયું છે તો એમને જે છે એ ડિટેલ્સ આવશે। તમે થોડા નીચે જશો તો તમને જે સીટ અલોટમેન્ટ ડિટેલ્સની અંદર અહીંયા ડિટેલ્સમાં તમને અહીંયા લખેલું હશે કે તમને ઇન્સ્ટિટ્યૂટ નેમમાં કઈ કોલેજમાં મળ્યું છે એ, ઓકે। અહીંયા રાઉન્ડ નંબર પણ લખેલો હશે અને અહીંયા ચોઇસ નંબર પણ લખેલો હશે ભાઈ કયા નંબરની ચોઇસનું તમને એડમિશન મળ્યું છે, પ્રોગ્રામ નેમમાં કયા કોર્સમાં મળ્યું છે, ઓકે, જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, અને જેમને TFWમાં મળ્યું છે તો એમને અહીંયા પ્રોગ્રામ નેમની અંદર જે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લાસ્ટમાં TFWS પણ લખેલું છે, ઓકે। તો જેમને TFWમાં મળ્યું છે એમને, ઓકે, બાકી તમને જે છે અહીંયા સીધું એ રીતનું જ લખેલું છે, ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અથવા મિકેનિકલ અથવા સિવિલ રીતનું, બરાબર। તમારો રેન્ક કયો તો એ પણ તમને અહીંયા ડિટેલ્સ હશે। તો આ રીતનું તમને ખબર પડી ગઈ ભાઈ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ આ રીતનું તમારે સિમ્પલ એડમિશનને જોવાનું છે। હવે એડમિશન જોઈ લીધા પછી, ઓકે, હવે એને કન્ફર્મ કરવાનું હોય છે, ઓકે। તમને જે અહીંયા એડમિશન મળ્યું છે હવે તમારે એને કન્ફર્મ કરવાનું છે। હવે કન્ફર્મ કરવા માટે એની જે છે અલગ જેમ કે ગવર્મેન્ટ કોલેજમાં જો તમને એડમિશન મળ્યું છે તો તમારે એમાં 500 રૂપિયા ભરવાના હોય, ઓકે। બોયઝ માટે 500 રૂપિયા તમારે જે છે ગવર્મેન્ટ કોલેજમાં ભરવાના હોય। ગર્લ્સ માટે અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં એડમિશનને કન્ફર્મ કરવા માટે કોઈ પણ ફીસ નથી। તો એમને કઈ રીતનું કન્ફર્મ કરવાનું, તો ગર્લ્સ માટે જો એમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળેલું હોય તો એમને જે છે નીચે અહીંયા બે ઓપ્શન અહીંયા આવતા હશે, એક એક્સેપ્ટનું અને એક ડિક્લાઇનનું, ઓકે। તો એમને એડમિશનને મતલબ સ્વીકારવું છે, એક્સેપ્ટ કરવું છે, તો એમને સિમ્પલી એક્સેપ્ટનો ઓપ્શન જે આવશે એના પર તમારે ક્લિક કરવાનું, સિમ્પલ તમારું એડમિશન એ એક્સેપ્ટ થઈ જશે, ઓકે। તમારે એમાં ફીસ નહીં ભરવાની આવે, હું તમને બતાવું છું કેવું એક્સેપ્ટનું બટન આવશે। અને બોયઝ માટે ગવર્મેન્ટ કોલેજમાં એમને 500 રૂપિયા ભરવાના રહેશે અને જેમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળ્યું હોય, જો એમને TFWSમાં મળ્યું છે તો એમને ફીસ નહીં ભરવાની આવે, અથવા તમને જે છે ફ્રી શિપ કાર્ડ ઉપર મળ્યું છે તો પણ તમારે એમાં ફી હાલ નહીં ભરવાની આવે। પરંતુ જો જેમને ડાયરેક્ટ જે છે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એમને અહીંયા 10,000 રૂપિયા ભરવાના રહેશે, ઓકે। 10,000 રૂપિયા તમારે ઓનલાઈન જ ભરવાના છે આની અંદર
અને તમે જે છે એને એડમિશન કન્ફર્મ કરી શકો છો. તમારે ભાઈ એવું છે કે 10,000 રૂપિયા ભરતા પહેલાં તમને એવું લાગે છે કે ચલો હું એકવાર કોલેજમાં રૂબરૂ જઈ આવું, બરાબર, તો તમે કોલેજમાં વિઝિટ પણ કરી શકો છો. પ્રાઇવેટ કોલેજની વાત છે. બાકી ગવર્મેન્ટ કોલેજમાં તમારે જે છે અહીંયા 500 રૂપિયા ઓનલાઈન જ ભરવાના છે. જેમને બોયઝ માટે પણ જેમને TFWSની અંદર એડમિશન મળ્યું હોય, ટ્યુશન ફી વેવર સ્કીમ, મતલબ એમને અહીંયા લખેલું જ આવશે, કોઈ પણ અહીંયા કોર્સ હશે એની લાસ્ટમાં લખેલું આવશે TFWS, તો એમને પણ નીચે બોયઝ માટે પણ નીચે જે છે અહીંયા એક્સેપ્ટનું બટન આવશે અને ડિક્લાઇનમાં આવશે. ઓકે, તો એમને જો એડમિશનને સ્વીકારવું છે તો એમને એક્સેપ્ટ દબાવવાનું, નથી જોઈતું તો એમને ડિક્લાઇન દબાવવાનું, બરાબર છે. તો TFWSમાં મળ્યું છે તો પણ એમને ફીસ ભરવાની આવતી નથી. ઓકે, બોયઝ માટે પણ તો એમને જે છે અહીંયા ફીસ નથી ભરવાની આવતી. ઓકે, TFWSમાં મળ્યું છે એટલે તો તમારે સિમ્પલ એને એક્સેપ્ટ કરવાનું છે તો પણ તમારું એડમિશન એક્સેપ્ટ થઈ જશે. હવે ફીસ કઈ રીતની ભરવી? ઓકે, તો ફીસ ભરવા માટે એના માટે તમારે એક નીચે અહીંયા સાઇડમાં ઓપ્શન છે, એના નીચે જે અહીંયા સીટ અલોટમેન્ટ રિઝલ્ટ છે એના નીચે ઓપ્શન છે પે સીટ એક્સેપ્ટન્સ ફી. તો સિમ્પલ તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે જે છે અહીંયા ફી પેમેન્ટનો ઓપ્શન ખુલશે આની અંદર. તો આમાં તમારે જે છે 500 રૂપિયા અહીંયા ભરવાના છે અને આને તમારે ઓનલાઈન જ ભરવાના છે. ઓકે, તો તમારે અહીંયા શું કરવાનું છે? ફી ભરવા માટે અહીંયા થ્રુ બિલ્ડેક્સનું ઓપ્શન છે, એના સર્કલ પર ક્લિક કરવાનું. એના પછી નીચે અહીંયા પે ફીનો ઓપ્શન છે, એના પર ક્લિક કરવાનું. એના પછી ફી પેમેન્ટની મેથડ ખુલશે. ઓકે, તો એમાં તમારે જે છે 500 રૂપિયા ભરવાના છે, બરાબર છે. તો આ ગવર્મેન્ટ કોલેજની વાત થઈ ગઈ જેમાં તમારે 500 રૂપિયા હશે. બાકી જો તમને ગવર્મેન્ટ કોલેજ વગર જેમ કે પ્રાઇવેટ કોલેજમાં મળ્યું છે તો તમારે અહીંયા 10,000 રૂપિયા આવે છે તો તમારે અહીંયા 10,000 રૂપિયા ભરવાના રહેશે ઓનલાઈન જ. ઓકે, એના પછી તમારું જે છે અહીંયા એડમિશન કન્ફર્મ થશે. ફી ભર્યા પછી શું કરવું? ઓકે, તો જેવી તમે અહીંયા ફી ભરી દેશો એના પછી નીચે તમારો એક અહીંયા બીજો ઓપ્શન અહીંયા એડ થઈ જશે. અહીંયા તમે નીચે જોશો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર. ઓકે, તો એ તમારું જે છે એડમિશન લેટર છે. તમે એના પર અહીંયા ક્લિક કરીને અને એના પછી ડાઉનલોડ લેટર પર ક્લિક કરીને તમે એડમિશન લેટરને ડાઉનલોડ કરી શકો છો. કે જેવું તમે અહીંયા સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોઈ લો છો એટલે તમારું એ તો અહીંયા કમ્પ્લીટેડ થઈ જાય છે, પરંતુ જ્યાં સુધી તમે એને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારે જે છે અહીંયા કમ્પ્લીટેડ નહીં આવે. ઓકે, તો જેવું તમે એને એક્સેપ્ટ કરી દેશો અથવા તમે એમાં ફીસ ભરી દેશો એના પછી તમારું જે છે અહીંયા સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ પણ અહીંયા કમ્પ્લીટેડ થઈ જશે. અને અહીંયા નીચે પણ ઓપ્શન આવી જશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર. તો એ જ તમારું ત્યાં એડમિશન લેટર છે. તો એને ડાઉનલોડ કરવા માટે જો એડમિશન લેટર ખાસ ડાઉનલોડ કરવાનો છે. તમે ભલે ફીસ ભરી દો એના પછી જો તમારી પાસે એડમિશન લેટર નહીં હોય અને હવે તમારે કોલેજમાં ભરી પાછું રિપોર્ટિંગ માટે પણ જવાનું રહેશે. ઓકે, અહીંયા તમારે એડમિશન લેટર પછી તમારી બધી પ્રોસેસ અહીંયા પતી જાય છે. તો ખાસ ફીસ ભરીને એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાનું. એની લાસ્ટ ડેટ પછી એ પાછું ડાઉનલોડ નહીં થાય. ઓકે, તો ખાસ ફી ભરીને એડમિશન લેટરને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને એને ખાસ સાચવીને રાખજો. ઓકે, તમારા મોબાઈલમાં અને PDF સાચવીને રાખજો, કોઈને શેર પણ કરી દેજો અને એની પ્રિન્ટ પણ કઢાવી દેજો. ઓકે, તો ડાઉનલોડ કરવા માટે તમારે જે છે સિમ્પલ આના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી તમારે જે છે અહીંયા નીચે થોડા જશો એમાં ઓપ્શન મળશે ડાઉનલોડ લેટરનો, તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. તો જેવું તમે ડાઉનલોડ લેટર કરશો એ PDFને ઓપન કરશો એટલે તમારું જે અહીંયા એડમિશન લેટર જે છે એ તમારું ડાઉનલોડ થઈ જશે. તો આ રીતનો તમારું જે છે એડમિશન લેટર હશે. ઓકે, આખો તો આને તમારે જે છે ખાસ સાચવીને રાખવાનું છે. અહીંયા તમને હવે એડમિશન મળી ગયું છે. ઓકે, તો તમારે જે છે આની પ્રિન્ટ પણ કઢાવી દેવાની છે. હવે તમારે આગળ શું કરવું એ પણ હું તમને બતાવું છું. ઓકે, કે આગળ ભાઈ તમારે જે છે હવે કોલેજમાં જવાનું રહેશે રિપોર્ટિંગ માટે. ઓકે, જે પણ કોલેજમાં તમને અહીંયા એડમિશન મળ્યું હોય એ તમારી કોલેજમાં હવે થોડા દિવસમાં 2 થી 3 દિવસમાં તમે જઈ શકો છો. ઓકે, રિપોર્ટિંગ માટે. તો એ રિપોર્ટિંગ જે છે એના માટે તમારે શું શું ડોક્યુમેન્ટ લઈ જવાય એ પણ હું તમને આગળ એની માહિતી આપું છું, બરાબર છે. તો અહીંયા તમારે જે છે આ રીતનું એડમિશનને કન્ફર્મ કરવાનું છે અને એડમિશન લેટર તમારું જે છે આ રીતનું ડાઉનલોડ કરવાનું છે. ઓકે, આ જ તમારું એડમિશન લેટર છે. અહીંયા તમારે જે છે હવે પ્રોસેસ પતી જાય છે SCPDCમાંથી કે ભાઈ તમને એડમિશન મળી ગયું છે. જેને પણ હવે જે છે એ રાઉન્ડ 2માં એપ્લાય કરવું હોય તો એ લોકો પણ અહીંયા કરી શકે છે. એ પણ હું તમને આગળ બતાવું છું કે ભાઈ જેમને હજુ રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે તો એમને કોલેજમાં જવું કે ના જવું એ પણ હું તમને આગળ એની માહિતી આપું છું. ઓકે, તો એડમિશન લેટરને ડાઉનલોડ કરવા માટે એટલે કે અથવા એમાં જે છે એમ તમારે ફી ભરવા માટેની લાસ્ટ ડેટ શું છે, કઈ તારીખ સુધીમાં તમે જે છે એમાં ફી ભરી શકો છો. ઓકે, એ પણ એની જે ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એ પહેલાં જોઈ લો ખાસ. તો અહીંયા તમને જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન પણ આપી છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટની અંદર કે ભાઈ તમારું જે આ એડમિશનને કન્ફર્મ કરવા માટેની પહેલાં લાસ્ટ ડેટ શું રહેશે. તો કે એડમિશન કન્ફર્મેશન પીરિયડ ઇઝ 22/5થી લઈને 26/5 સુધીમાં રહેશે. મતલબ કે એડમિશનની લાસ્ટ જે છે એ તમે 26 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો ફીસ ભરીને અથવા એને એક્સેપ્ટ કરીને. Okay, to confirm the admission, press accept button in case of zero tuition fee or go to pay seat acceptance fee in the side menu and pay the necessary fees.
ઓકે, તો જેમને TFWમાં મળ્યું હોય અથવા ગર્લ્સ માટે અહીંયા જે છે એ ગવર્મેન્ટ કોલેજમાં જો એમને એડમિશન મળ્યું હોય તો એમને સિમ્પલ અહીંયા એક્સેપ્ટનું નીચે બટન આવશે. ઓકે, 2 બટન આવશે. ઓકે, તેમાં 2 બટન આવશે, એમાં એક એક્સેપ્ટ ને એક ડિક્લાઇન આવશે. તો જે છે એડમિશનને સ્વીકારવું છે, મતલબ કે તમારે જોઈએ છે. ઓકે, તો તમારે એને એક્સેપ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ઓકે, એના પછી અહીંયા ત્રીજી પણ ઇન્સ્ટ્રક્શન આપી છે તમારે, એ છે કે તમારે અહીંયા ઓનલાઈન જે છે ફી ભરવાની છે. એના પછી અહીંયા તમે ચોથી ઇન્સ્ટ્રક્શન છે, ખાસ જુઓ કે ઇફ યુ ફેલ ટુ કન્ફર્મ એડમિશન અલોટેડ ટુ યુ વિથિન ટાઈમ લિમિટ then this allotment will be cancelled. Okay, you are not eligible to get this seat in the next round of counselling if any. ઓકે, મતલબ કે તમે એવું લાગે છે કે ભાઈ ચલો હું આ જે છે આ એડમિશન હાલ જે પણ કોલેજમાં અને જે પણ બ્રાન્ચમાં, ઓકે, એ જો તમને એડમિશન મળ્યું છે અને તમે એવું માનો છો કે ભાઈ ચલો મારે હાલ એને કન્ફર્મ નથી કરવું, હું રાઉન્ડ 2માં ફરી પાછી આની આ જ કોલેજ, આનો આ જ કોર્સ, જેમ કે ઇલેક્ટ્રિકલ ને આ જ કોલેજ, તો એ જ કોલેજ ને એ જ કોર્સમાં તમે એવું માનો છો કે હું રાઉન્ડ 2માં ફરી પાછી એની ચોઇસ ફિલિંગ કરી દઈશ ને મને એમાં ફરી પાછું મળી જશે ત્યારે હું રાઉન્ડ 2માં એને કન્ફર્મ કરીશ, તો એવું નહીં થાય. ઓકે, એમને અહીંયા ચોખ્ખું ના પાડ્યું છે કે આની આ જ સીટ તમને રાઉન્ડ 2માં ફરી પાછી અલોટ થઈ શકે નહીં. ઓકે, તમને બીજી થઈ શકે છે એ જ કોલેજમાં કોઈ બીજા કોર્સમાં, પણ સેમ કોલેજની સેમ કોર્સમાં તમને રાઉન્ડ 2માં જે છે ફરી પાછી અલોટ થશે નહીં. ક્યારે? એટલે કે ઇન શોર્ટની અંદર તમને જે પણ હાલ એડમિશન મળ્યું છે એનું એ જ સેમ, ઓકે, એની એ જ કોલેજ ને એનો એ જ કોર્સમાં તમને બીજી વાર ના મળી શકે. ઓકે, રાઉન્ડ 2માં. ઓકે, એટલે જો તમારે હાલ એને કન્ફર્મ કરવું હોય તમે હાલ એને કરી શકો છો. બરાબર છે. તો આને લાસ્ટ ડેટ જે છે 26/5 રહેશે, તો તમે 26/5 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકો છો અહીંયા ફીસ ભરીને અથવા એને એક્સેપ્ટ કરીને. હવે આપણે જોઈએ કે જેમને એડમિશન નથી મળ્યું એમને શું કરવું, જેમને એડમિશન મળી ગયું છે એમને પણ શું કરવું, અને જેમને એડમિશન મળી ગયું છે એમને પણ હજુ એવું છે કે હજુ મારે રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે, તો એ રાઉન્ડ 2 ક્યારે આવશે, રાઉન્ડ 2ની શરત શું રહેશે. ઓકે, એ બધી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. અને જેમને એડમિશન મળી ગયું છે એમને હવે આગળ કોલેજમાં ક્યારે જવું એ પણ એની આપણે ડિટેલ્સ જોઈએ. જો બીજી ખાસ જે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘણા બધા લોકો શું કરે છે કે એકવાર એડમિશનને કન્ફર્મ કરી દે છે, બરાબર છે, એમાં ફીસ ભરી દે છે અને એના પછી એ લોકો વેબસાઇટમાં જઈને ફરી પાછું શું કરે છે, એમાં એક ઓપ્શન તમને જોવા મળતું હોય છે વિથડ્રોનું, બરાબર. તો એમને એવું લાગે છે કે ભાઈ આ ઓપ્શન પણ મારે એમાં પણ હજુ જે છે એ પ્રોસેસ કરવાની જરૂર છે, એમને એવું લાગે છે એમને, પરંતુ એમને ખબર નથી હોતી કે એમને વિથડ્રો કરશે તો એમનું એડમિશન કેન્સલ થઈ જશે, બરાબર. તો જેમને ધારો કે માની લો એડમિશનને જેમને કેન્સલ કરવું છે ને એકવાર કન્ફર્મ કર્યા પછી, જો એ પાસે લોકોને વેબસાઇટમાં જવાનું છે આપણી SCPDC ને, એમાં એમને વિથડ્રોનો એક ઓપ્શન મળશે. ઓકે, સીટ અલોટમેન્ટ રિઝલ્ટ છે ને એ જ ઓપ્શનમાં નીચે તમને, તો ત્યાં તમારે જે છે એ વિથડ્રો પર ક્લિક કરવાનું હોય છે અને એના પછી મોબાઈલ નંબર પર OTP આવે, OTP નાખો, એના પછી તમારું એડમિશન કેન્સલ થઈ જાય. તો ઘણા બધા લોકો આ ભૂલથી પ્રોસેસ કરી દે છે અને એમનું એડમિશન મળેલું પણ એમનું વિથડ્રો થઈ જાય છે. વિથડ્રો થયા પછી તમને એડમિશન ફરી પાછું મળતું નથી. એટલે ખાસ યાદ રાખજો કે જે લોકો ભૂલથી આ પ્રોસેસ ના કરે, એટલા માટે હું તમને માહિતી આપું છું એની, બરાબર છે. એટલે કે અહીંયા એમને એડમિશન લેટરમાં પણ તમે જોશો તો એમાં પણ તમને એ ઇમ્પોર્ટન્ટ આપેલું જ છે અહીંયા, બરાબર, કે ઇફ એની કેન્ડિડેટ્સ વોન્ટ ટુ વિથડ્રો હિઝ ઓર હર ગિવન એડમિશન ધેન વન હેઝ ટુ લોગ ઇન into their respective account within stipulated time, then click on admission withdrawal link and enter the OTP received on his or her mobile and then click to confirm admission withdraw. ઓકે, જો તમે એ પ્રોસેસ કરી દેશો, જો તમારે એડમિશન એકચ્યુઅલમાં કેન્સલ કરવું છે તો તમે આ પ્રોસેસ કરો, પરંતુ જે લોકોને ખબર નથી ડાયરેક્ટ જો આ પ્રોસેસ કરશે તો એમનું એડમિશન કેન્સલ થઈ જશે, બરાબર. એટલે એડમિશન જે વિથડ્રો તમારે નથી કરવાનું, જેમને કેન્સલ કરવું છે એમને જ કરવાનું છે. એકવાર ફી ભર્યા પછી તો એમની ફી જે છે રિફંડ આવી જશે. બટ જેમને ભૂલથી પણ આ જે છે જેમને એડમિશનને કન્ફર્મ કર્યા પછી આ બટન પર તમારે ક્લિક કરવાનું નથી, એના પર જો તમે OTP નાખી દેશો તો તમારું એડમિશન કેન્સલ થઈ જશે. ઓકે, તો આ પ્રોસેસ તમારે હવે નથી કરવાની, મતલબ કે આ ભૂલથી પણ નહીં કરતા જે લોકોને, કેમ કે ઘણા બધા લોકો ભૂલથી કરી નાખે છે, માટે મેં તમને આ ઇન્ફોર્મેશન આપી છે. ઓકે, આપણે જોઈએ કે તમે જે રાઉન્ડ 1ના એડમિશનને ક્યાં સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકો છો ફીસ ભરીને અથવા એને એક્સેપ્ટ કરીને. તો અહીંયા તમારે જે છે એ રાઉન્ડ 1ના એડમિશન તમારે જે કન્ફર્મ કરવાની લાસ્ટ ડેટ છે એ છે 26/5. ઓકે, અહીંયા તમે જોશો તો કોઈ ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ફોર કન્ફર્મેશન ઓફ અલોટેડ એડમિશન. ઓકે, તો તમારું 22 તારીખથી લઈને તમે 26 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકો છો. ઓકે, 26 તારીખ પછી રાતના 12 વાગ્યા સુધીમાં તમે જો એને કન્ફર્મ નહીં કરો તમારું એડમિશન જે છે જતું રહેશે, એને ફરી પાછી તમે લઈ શકશો નહીં, બરાબર. તો 26 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકો છો. એના પછી તમારી 29 તારીખે રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી એની PDF આવશે. હવે જેમને બીજા, હવે આપણે જોઈએ કે જો હવે જેમને રાઉન્ડ 1માં એડમિશન નથી મળ્યું એમને શું કરવું. ઓકે, તમારા બધા જે છે ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. તો જેમને રાઉન્ડ 1માં નથી મળ્યું
ઓકે, તો એમને સિમ્પલ એ જ છે કે હવે રાઉન્ડ 2માં એપ્લાય કરે અને રાઉન્ડ 2ની અંદર મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કે વધારે કોલેજ એડ કરવાની છે. હવે રાઉન્ડ 2માં એપ્લાય કરતાં પહેલાં તમારી જે છે PDF મેં તમને અહીંયા કીધી 29 તારીખે આવશે, બરાબર, કે ભાઈ રાઉન્ડ 1 પછી હવે કેટલી સીટો બાકી રહી છે એની PDF આવશે અને એમાં તમારે જોવાનું છે કે તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા માગો છો કોર્સમાં એમાં સીટ ખાલી છે કે નહીં સિક્યુરિટી માટે. ઓકે, તો એ તમે જોશો. એના પછી તમારે જે છે ચોઇસ ફિલિંગ કરવાની છે રાઉન્ડ 2ની. ઓકે, જેમ તમે રાઉન્ડ 1ની કરી એમ તમારે રાઉન્ડ 2ની ચોઇસ ફિલિંગ કરવાની છે, જેમાં તમારે વધારે કોલેજ એડ કરવાની છે કે તમને રાઉન્ડ 2માં હવે એડમિશન મળે. ઓકે, તો જેમને એડમિશન નથી મળ્યું એમની વાત છે, તો સિમ્પલ એમને રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું છે. ઓકે, તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે જોઈએ કે જેમને રાઉન્ડ 1માં મળી ગયું છે એમને હજુ ફરી પાછું રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે, તો એ લોકો પણ રાઉન્ડ 2માં એપ્લાય કરી શકશે. ઇન શોર્ટ, રાઉન્ડ 2માં એપ્લાય કોણ કરી શકશે, આ એક પ્રશ્ન છે. તો રાઉન્ડ 2માં એપ્લાય બધા લોકો કરી શકે છે જેમને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું હોય કે ના મળ્યું હોય, બધા લોકો રાઉન્ડ 2માં એપ્લાય કરી શકે છે ઇન શોર્ટ. ઓકે, હવે જોઈએ કે ભાઈ ત્રીજો પ્રશ્ન છે કે રાઉન્ડ 2ની શરત શું રહેશે. મતલબ કે માની લો તમને હાલ આપણે જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે, જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળશે કોઈ બીજી કોલેજમાં, તો તમારું હાલનું જે પણ એડમિશન હશે રાઉન્ડ 1નું એ તમારું કેન્સલ થઈ જશે. ઓકે, પછી ભલે તમે રાઉન્ડ 2ના એડમિશન જે પણ મળ્યું હોય એને તમે કન્ફર્મ કરો કે ના કરો, પછી તમે એમ કહેશો ભાઈ ચલો મને રાઉન્ડ 2માં કોઈ બીજી કોલેજમાં એડમિશન મળી ગયું, પછી તમે એમ કહેશો ભાઈ મારે રાઉન્ડ 1નું જે એડમિશન હતું એને ફરી પાછું મારે જોઈએ છે, આ મારે નથી જોઈતું, તો એવું નહીં થાય, બરાબર. તો એની શરત રાઉન્ડ 2ની એવી છે કે જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ જશે, બરાબર. જો તમને રાઉન્ડ 2માં નહીં મળે તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન જે હાલ છે એ તમારું રહેશે, પરંતુ એ ક્યારે રહેશે કે જ્યારે તમે હાલ એને કન્ફર્મ કરેલું હશે ત્યારે. ઓકે, તો આટલી શરત છે સિમ્પલ, કે જો સિમ્પલ શરત છે કે જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે. જો તમને રાઉન્ડ 2માં નહીં મળે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન એટલે કે હાલનું એડમિશન રહેશે, પરંતુ હાલનું એડમિશન ક્યારે રહેશે કે જ્યારે તમે એને કન્ફર્મ કરેલું હશે ત્યારે. મતલબ કે આમાં તમે જો એને ફીસ ભરેલી હશે, એને કન્ફર્મ કરેલું હશે અથવા એક્સેપ્ટ કરીને, તો તમારું જે છે એડમિશન રહેશે, બરાબર છે. બાકી જોયું કે જેમને એડમિશન મળી ગયું છે અને એમને રાઉન્ડ 2માં હવે એપ્લાય નથી કરવાનું, તો એમને હવે શું કરવું. તો સિમ્પલ છે કે જેમને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે અને એમને એને ફી ભરી દીધી અને કન્ફર્મ કરી દીધું, એમની પાસે એડમિશન લેટર આવી ગયો, તો હવે સિમ્પલ છે કે તમારે હવે કોલેજમાં જવાનું છે, કોલેજમાં રિપોર્ટિંગ માટે જવાનું છે કે ભાઈ તમને એડમિશન મળી ગયું છે, તો તમારે હવે કોલેજમાં પણ એકવાર રિપોર્ટિંગ માટે જવું પડશે. ઓકે, જેમને મળી ગયું છે એમને, હવે જેમને રાઉન્ડ 2માં પણ એપ્લાય નથી કરવું એમને, હજુ જેમને એવું છે કે ભાઈ ચલો મને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે છતાં પણ હજુ મારે એવું છે કે ભાઈ મને હજુ રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે, તો એ લોકોને હજુ નહીં જવાનું. ઓકે, રિપોર્ટિંગ માટે, અને જશો તો પણ ચાલશે, બરાબર, પરંતુ તમે રાઉન્ડ 2ના રિઝલ્ટ પછી જાઓ તો પણ તમે જઈ શકશો. ઓકે, એવું નથી. તો જેમને રાઉન્ડ 2માં હજુ એપ્લાય કરવું છે એ લોકોને નથી જવાનું, બટ જેમને રાઉન્ડ 1માં મળી ગયું છે એમને હવે રાઉન્ડ 2માં એપ્લાય નથી કરવાનું, તો એ લોકો હવે જઈ શકે છે. ઓકે, તો જેમને એડમિશન રાઉન્ડ 1માં મળી ગયું છે એ લોકો કોલેજમાં રિપોર્ટિંગ માટે જઈ શકે છે. રિપોર્ટિંગમાં તમારા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હોય એ, પ્લસ તમારી પાસે એડમિશન લેટર જે હોવો જોઈએ જે તમે હાલ ડાઉનલોડ કરશો એ. ઓકે, જે છે આમાં ફીસ ભરીને, તો પહેલાં તમારું જે છે એડમિશન લેટર જોઈશે, એના પછી તમારા જે છે બીજા ડોક્યુમેન્ટ્સ જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હોય, જે પણ ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હોય એ તમારે જોઈશે. એમાં સાથે આધાર કાર્ડ છે, LC છે, કોઈ તમારો જાતિનો દાખલો લાગુ પડતો હોય એ છે, આવકનો દાખલો લાગુ પડતો હોય તો એ છે, મતલબ જે પણ ફોર્મની અંદર અપલોડ કર્યા હોય એ. ઓકે, તો એ ડોક્યુમેન્ટ્સ તમારા ઓરિજિનલ પણ સાથે તમે લઈ જઈ શકો છો અને પ્રિન્ટ પણ એની ઝેરોક્સ પણ લઈ જઈ શકો છો. અને તમારું એડમિશન લેટર તો ખાસ સૌથી પહેલાં તો એ જ જોઈશે, એડમિશન લેટર. એ તમે લઈ જઈને તમે 2 થી 3 દિવસમાં તમે જે છે કોલેજમાં જઈ શકો છો, તમે અઠવાડિયા સુધીમાં પણ તમે જઈ શકો છો, બરાબર છે. પરંતુ તમે ટ્રાય કરો કે કોલેજ મતલબ કે એડમિશન જે છે તમે જેવું કન્ફર્મ કરી દો એના પછી 2 થી 3 દિવસમાં તમે જઈ આવો કોલેજમાં રિપોર્ટિંગ માટે. તો તમે જેવું કોલેજમાં જશો તો ત્યાં સર જે છે તમારું મતલબ કે જોશે, તમને ત્યાં વેરીફાઈ કરશે કે ઓકે તમે જે એડમિશન લેટર હશે એ, અને તમને ત્યાં જે છે કોલેજમાં કોઈ વોટ્સએપ ગ્રુપમાં પણ તમને ત્યાં મતલબ એડ કરી દેશે. ઓકે, અને બાકી પછી તમે જે છે કોલેજના કોન્ટેક્ટમાં આવી જશો. ઓકે, પછી તમે જે છે તમને ખબર બધી પડવા લાગશે કે કોલેજમાં પછી ક્યારે તમારું ભણવાનું ચાલુ થશે ને એ બધું, બરાબર છે. તો એ પછી જે છે કોલેજની વાત છે. ઓકે, તમે હાલ જે છે કોલેજમાં પહોંચી ગયા, તમારો કોલેજમાં કોન્ટેક્ટ થઈ ગયો. ઓકે, એડમિશન મળી ગયું, તો હવે તમારું કોલેજથી હવે તમારો કોન્ટેક્ટ રહેશે. ઓકે, હવે ACPDC તમારો જે છે હવે કોઈ કોન્ટેક્ટ રહેશે નહીં. હવે સિમ્પલ તમારે જે છે એ એડમિશન મળી ગયા પછી તમારે કોલેજના કોન્ટેક્ટમાં રહેવાનું છે. અહીંયા તમારી પાસે એડમિશન લેટર આવી ગયું તો તમારું હવે ક્લિયર થઈ ગયું છે. ઓકે, તો આટલી સિમ્પલ પ્રોસેસ છે. હવે રિપોર્ટિંગમાં મેં તમને એ જ કીધું છે કે ડોક્યુમેન્ટની શું જરૂર પડશે. તો સિમ્પલ તમારે જે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હોય એ, અને એડમિશન લેટર, અને તમારું જે બેઝિક જેમ કે આધાર કાર્ડ છે ને એ બધું મારે ખાસ લઈ જવાનું છે સાથે.
ઓકે, તો આટલા જે છે ડોક્યુમેન્ટ્સ લઈ જઈને તમારે રિપોર્ટિંગ કરી દેવાનું છે. રિપોર્ટિંગ લઈ સિમ્પલ તમારે જવાનું છે, ત્યાં તમને પૂછશો, તમને મળી જશે ભાઈ તમારે રિપોર્ટિંગ માટે મારે ક્યાં જવું, કોલેજમાં કઈ બિલ્ડિંગમાં જવું, કયા રૂમમાં જવું, તમને ત્યાં બધી માહિતી ઓલરેડી હશે જ. ઓકે, તો આ રીતનું સિમ્પલ તમારે રિપોર્ટિંગ માટે જવાનું છે. હવે રાઉન્ડ 2 ક્યારે આવશે પણ જોઈએ. તો રાઉન્ડ 2 જે છે તમારો ક્યારે છે, તો રાઉન્ડ 2ની તારીખ તમારી જે છે એ 29 તારીખ છે. ઓકે, 29થી લઈને 1 તારીખ સુધીમાં છે. અને પહેલાં તો એ જોવાનું છે ભાઈ રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી છે. 29 તારીખ એની PDF આવશે અને એના પછી તમારે જે છે 29થી લઈને 1 તારીખ સુધીમાં તમે રાઉન્ડ 2 માટેની ચોઇસ ફિલિંગ કરી શકશો. રાઉન્ડ 2નું રિઝલ્ટ તમને 4/6ના રોજ મળી જશે. ઓકે, 4 તારીખે. એટલે ફરી તમે જેવું આલ રિઝલ્ટ આવ્યું છે એ રીતનું રાઉન્ડ 2નું પણ રિઝલ્ટ આવશે. ઓકે, એને પણ તમારે કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કર્યા પછી એનું પણ તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ઓકે, તો આ રીતની સિમ્પલ પ્રોસેસ છે. ઓકે, ફરી કંઈ પણ પ્રોબ્લેમ છે તમે વોટ્સએપમાં મને મેસેજ કરી શકો છો, તમને ત્યાં જલ્દી રિપ્લાય મળશે. બરાબર છે, તમે કોમેન્ટ પણ કરો. બરાબર, પરંતુ કોઈ પણ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટ અથવા તો વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને જે આખો વિડીયો જે છે સરસ લાગ્યો હશે, તમને એક્ઝેક્ટલી ખબર પડી હશે અને તમને જે સ્ટાર્ટિંગથી લઈને હાલ સુધી જેમને એડમિશન કમ્પ્લીટ મળી ગયું છે એમને કેવું રહ્યું એમનો ફીડબેક જે છે જરૂરથી આપજો કે તમને હેલ્પ મળી. ઓકે, જે છે યુટ્યુબ ચેનલથી. તો તમને જે છે કેવું લાગ્યું તમે જરૂરથી કમેન્ટમાં જે છે તમારું જે ફીડબેક રજૂ કરજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો. આપણે આગળની પણ તમારી જે માહિતી જે છે શેર કરીશું. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે, તમને હેલ્પફુલ થયો હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી લેજો. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.